વેલકમ બેક ટુ ધ ચેનલ. હું મયુર ચાવડા ફરી એકવાર તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં અને આપણા ફાટેલા તૂટેલા વ્લોગમાં. ફરી એકવાર આપણે રાતે વ્લોગ ચાલુ કરી દીધો છે અને વ્લોગ રાતે ચાલુ કરવાનું કારણ એ છે કે આપણે એક યુનિક વસ્તુ બનાવવી છે અને વસ્તુમાં એવું છે કે જો આપણી પાસે થોડીક એટલી બધી સામગ્રી છે. અનિલ કાકા અને વીરજી કાકા ને બધા મથે છે થોડું થોડું. થોડોક લોચો થયો છે કાકા, કહીશ તમને હું લોચો છું. આમાં છે ને ભાઈ વાયસર આવે ને એ વાયસર નથી, બધી સામગ્રી છે પણ વાયસર નો લોચો થયો છે. હવે વાયસર એક ભાઈ લેવા ગયો છે, જો મળી જાય તો અમારું કામ પૂર્ણ થઈ જાય છે, નકર પછી આવતીકાલે. તો ભાઈ કન્ટિન્યુ રહેજો બધા, તમને બધાને પૂરો વિડીયો જોવો પડશે અમે હું બનાવી છે એના માટે, એટલે બધા કન્ટિન્યુ રહેજો. થોડીક હિન્ટ આપી દઉં કે આ બનાવી છે આપણે સ્પેશિયલી 14 એપ્રિલ માટે, અને પૂરું બધા તમારે કામ જોવું હોય તો આખો વિડીયો જોવો પડશે. જો તું વ્લોગ ચાલુ થઈ ગયો. હા હામું તો જોય ને એલા કાળો ડોન. કાળો ભાઈ આપણે વેલ્ડર કરે, વેલ્ડિંગ કરે, વેલ્ડિંગ રોડ રોડ. હું વિશાલ હું માંગે હું માંગે ઓલું આ તિખારા કરવાનું આવે છે. હવે વેલ્ડર આવ્યો, વેલ્ડર અમે બોલાવ્યો દુબઈ વાત છે. વેસ્ટ ઇન્ડિઝ થી વેલ્ડર બોલાવ્યો, વેસ્ટ ઇન્ડિઝ થી વેલ્ડર બોલાવ્યા. પૈસા પાછા હા કાળો ડોન કલર જાય તો પૈસા પાછા એક છે ભરે દો. આવું કઈક બનાવ્યું છે. ફાઇનલ લુક નથી પણ ફાઇનલ લુક જોવા માટે થોડું ત્રાસ હોય પડશે. એટલે હા ભાઈ લઈ લો. તો હું કેવો ભાઈ બ્લોગમાં કયો બોલો. એમાં જો અત્યારે કેટલા 12 વાગી ગયા છે, થોડા ઘણું હજી કામકાજ બાકી રહી બાકી ગયું છે છે, એટલે હમણાં એ કમ્પ્લીટ થાય પછી બતાવી. નહીં હજી બનાવી. નહીં, હજી વાર છે, હજી 50% જ કામ થયું છે. 50% હજી આને શણગારવાનું બાકી છે. 14 તારીખે કરવાનું છે આ વેલ્ડિંગનું એમ. સમીર કાક કહે છે, સમીર હું તું તારીખે બ્લોગમાં આવી જશે વિડીયો. પણ આ બાજુ જોઈને તો કે 14 તારીખે વિડીયો આવી જશે. હા પછી લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. આ ઊંચો તો કરો. આકળથી સકડું બાંધવાનું છે. ના ના ભાઈ નથી ભાઈ, એમ નામ છે દોરી. એટલે ભાઈ સુનિલભાઈ બહુ કરી યાર. આ બધું રાખ દો, આ બધું રાખ દો. હાલો ભાઈ આગળ લઈ જાઓ થોડાક. આગળ લઈ જાય છે. અશોક ચક્ર બાંધી નીચે થાય આમ જો. હા વાત સાચી છે ભાઈ. ઓલા કણે જવા દેવાની, ઓલા છેડે હાથો. થોડુંક ભાઈ ટૂંકી કરો એવું લાગે છે. ઊંચી કરો, ઊંચી કરો તો. તો ટૂંકી કર નાખ. હા રેડી. આ હા બસ આવું કઈક 5 કાઢી નાખો ભાઈ. થોડીક ટૂંકી કરવી પડશે. આ 5 પાછી કાઢી નાખવાની છે. હાથ ની કાઢો. ખેંચાઈ રાખીએ. પણ આમ તો મશીન રાખો, આમ ફરી જાય એટલે મશીન આમ ન થવું જોઈએ. આ મોરે 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 3 ત્રણ ને 6 7. એ આમ તો દેવો ને. ફિલહાલ થોડુંક કામ બાકી છે. 9 વાગે આપણે કામ ચાલુ કર્યું હતું અને અત્યારે રાતના વાગ્યા છે 1:30 બરાબર. એટલે હવે મિનિમમ અડધી કલાક થાય છે, પણ મારા કારીગરો ભાઈઓ બધા થાકી ગયા છે બરોબર. એટલે હવે જેટલા અડધી કલાક થાય કે કલાક થાય, થોડીક વાર લાગશે પણ આવશે મજા. આવશે મજા આવે. વાર લાગશે પણ આવશે મજા. એ પેલા આવો નો મૂકતો હતું. ના ના એમાં હું છે પણ લે રેવા દે, એવું ન મુકાય. અમારા કારીગર જો વગર અઠવાડિયે તોડ્યા. આવું નો જ ચારું લાગે. આમાં વીસું ને એમાં વાટ માય. આમ જતા લઈ તો ભાઈ આના મશીન હાથતા આવડતું નથી, કોઈ હાક્યું છે. ક્યાં છે, કયો બાકી છે મને કે એટલો બાકી ને. હું ઉભા રહ્યો કાકા, હું લઈ લઉં. ક્યાં બાકી છે? ના ના ઘડી કામ થઈ ગયું છે આપણું 50%. હવે ખાલી થોડોક આમે શણગાર કરવાનો છે ને લાઇટિંગ કરવાનું છે, એટલું બાકી છે. રાતના 2:30 વાગ્યા છે. અને
હા હવે થોડીક નીંદરે આપ તો ભાઈ ફાઇનલી આપણે બોર્ડ છે ને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે કમ્પ્લીટ થઈ ગયું છે બોર્ડ અને હવે ખાલી ચડાવવાની વિધિ કરવાની છે. આ થાંભલો છે ને અહીંયા આપણે આ ચડાવવાનો બોર્ડ. પણ હવે બધા શું છે કે પ્લાન કરે છે હું કરવું ને હું ન કરવું. ભાઈ કાકા શું પ્લાન આવે તમારા મગજ કાકા હું તમારા મગજમાં પ્લાન આવે ચડાવવાનો? મારા મગજમાં એવો પ્લાન છે કે એક ખાટલો લઈ આવી, હા ચારે ખૂણે બાંબુ બાંધીને બોર્ડ એમાં મૂકીને આપણે ઊંચો કરી દઈએ. એવું કરવાનું છે. એવું કરશું તો જ ભેગું થાય. કાકાનો પ્લાન થોડો યુનિક છે. હા ભાઈ કાળિયા હું તારો પ્લાન છે બોર્ડ ઉપર ચડાવવાનો કેવી રીતે? આપણે ક્રેન બોલાવવાની થાય છે, બીજું કઈ નહીં. વાંધો ઈ છે કે અમારી ભાઈ વાહન કઈ છે નહીં, ક્રેન નથી, કાંઈ નથી. હા હા હવે સંજયભાઈ આવ્યો. સંજયભાઈ પાસેથી આપણે પ્લાન સાંભળી. સંજયભાઈ બોર્ડ આ બોર્ડ ચડાવવું છે ઉપર, એના માટે પ્લાન આપો કંઈક થોડોક. અત્યારે ટ્રેક્ટર બોલાવ્યું છે ને તમે? ટ્રેક્ટર નથી બોલાવ્યું એલા ભાઈ, તો ક્યાંક જાય છે. એમ નામ ચડાવવાનું છે. એમ નામ તો નહીં થાય. નહીં થાય એમાં એવું છે થોડી તકલીફ પડશે, વજન વાળું છે ને એટલા માટે એવું થયું છે. એટલે શું બોર્ડ તો જોયું નથી મેં, ફોટો આવ્યો તો ઓલામાં જોયું તો સેફ ભાગ. કાંઈ નહીં હાલો ભાઈ, અમે બધા મહેનત કરી છે થોડી અને પ્લાન કરીએ છીએ. હમણાં કંઈક કરીશું હાલો ચડાવવાનું. તમે બધા કન્ટિન્યુ રહેજો, જોઈજો બધા. આપણે બોર્ડ બતાવવાનો છે, ફાઇનલ લુક તમને બધાને બતાવવાનો છે. હાલો ભાઈ ટ્રેક્ટર તો આવી ગયું છે અને પ્લાન કર્યો છે હવે કે ટ્રેક્ટરથી ચડાવવાનું છે. અને આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટરની લારી ઉપર કરવાની છે અને એમાં બોર્ડ લઈને ચડવાનું છે. અને આ ટ્રેક્ટર આવી ગયું છે અને આવી રીતે કંઈક પ્લાન કર્યો છે. બોલો હાલો કિશોરભાઈ કંઈક કહે છે. જો આપણે આ બોર્ડ એટલું બધું ઊંચું રાખવું છે કે થોડીક નીચી સાઈઝ હાલશે? એમાં એવું છે કિશોરભાઈ કે બોર્ડ આપણે છે ને થોડું ઊંચું રાખવું જ પડશે, કારણ કે નીચે આવે છે ઢોલ. બરાબર. અને એ ઢોલ લટકણું છે અને જો ઢોલ નીચું આવી છે ને તો પછી ટ્રેક્ટર વાળા કે ગમે એ આવી છે ને એ અડાડતા થાય. એટલે ઊંચું જ રાખવું પડે. બરોબર? હું તમારી સાથે સહેમત છું. હાલો ભાઈ. હા લારી ઊંચી કરી દો ભાઈ. ફાઇનલી આપણું ફાઇનલ લુક આવી ગયું છે ને આપણે બધાને પાસે રિવ્યુ માંગીએ કે બોર્ડ લાગે છે કેવું. બીલું ભાઈ બોર્ડ કેવું લાગે? અરે એક નંબર, હમણાં છેડા આપું એટલે એકડો થઈ જાય. એમ હજી લાઇટિંગ કરવાનું બાકી બોર્ડ કેવું અરે લાગે? એક નંબર કેમ લાગે? સેલો ટેપ મંગાવી દો. બોર્ડ કેવું લાગે છે? બોર્ડ એક નંબર લાગે છે. મારું એવું કહેવાનું છે કે હરેક ગામમાં આવું હાથે બનાવો, લો બજેટમાં, અને બહુ બેસ્ટ તમારા એરિયાનો લુક આવશે અને ખ્યાલ આવશે કે નહીં આ બધા આંબેડકર વાદીઓ છે. હા બરોબર. સારું એક નંબર લાગે છે ખરેખર. અને તમે બધા એટલું બધું બજેટ નથી આનું કાંઈ, એટલે બજેટમાં બની જાય એટલે બધા બનાવજો જરૂર. હાથે બની જાય એવું છે, બહુ બજેટ નથી, 4-5 હજારનું બજેટ હોય એટલે બની જાય. અને હાથે કરો એટલે ઇઝીલી બની જવું છે. થોડુંક ચડાવવામાં તકલીફ વાળું છે પણ એડજસ્ટ કરો એટલે ચડી જાય ખરું. અને કદાચ ક્યાંય તમે અટકો તો આપણા મેસેજ કરજો એટલે આપણે એનો જરૂર જવાબ આપીશું. કાકા બોર્ડ કેવું લાગે? બોર્ડ કેવું લાગે છે? અરે ભાઈ બહુ સરસ છે. હું તો સારું કહું લાગે છે ને? બધાય ગામો ગામ ફિટ કરો તો સારું કહેવાય. હાલો વિશાલ બોર્ડ કેવું લાગે છે? અરે બહુ મસ્ત. એ કાંઈ ઘટે નહીં? કાંઈ ઘટે હમણાં એમાં લાઈટ બોર્ડ કેવું લાગે છે ભાઈ? એક નંબર. કાકા બોર્ડ કેવું લાગે? હાઈ ક્લાસ. હાલો ભાઈ છોકરા બધા એક જ છે.
હાલો ફાઇનલી આપણે જે વસ્તુની રાહ હતી ને એ દિવસ આજ આવી ગયો છે 14 એપ્રિલ એટલે કે બાબા સાહેબની જન્મ જયંતિ અને આ જન્મ જયંતિ નિમિત્તે આપણે થોડું ઘણું આયોજન કર્યું છે આ કાલે આપણે બોર્ડ મૂક્યું અને બધાએ સારી મહેનત કરી અને બોર્ડ મૂક્યું અને હવે થોડુંક આયોજન કર્યું છે આ બધા જો બધા મિત્રો ઠંડા મંડા લઈ અને કડીક જય ભીમના નારા બોલે છે વિજયભાઈ હાલો રેડી હાલો હોય ગાંડા હમણાં એમને માતાજી નો તો આ મોટો ગાંડલો કરો ને માતાજી નો હું સાંડલો જ નથી કરતો જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ એ ભાઈ ગોળ જો આવો ફીરો દેવો કા લાંબો કરી દે છે એ તું રોવા દે હાલો વિશાલ બોલ જય ભીમ બાબા તેરા